તો હેલો ગાઈસ, આજે અમે આવ્યા છે અમારા ગામમાં. તો હું આજે તમને અમારા ધનકવાડાનું રેલવે સ્ટેશન છે ને એનો આખો નજારો બતાવું. તમે બસ ખાલી વિડીયોમાં બન્યા રહો. તો હેડો આપણે રેલવે સ્ટેશન જઈએ. કેમેરો કોઈ બતા રેલવે સ્ટેશન કેટલું દૂર છે. મિત્રો તો થોડુંક દૂર છે, તો અમે અહીંયાથી વિડીયો સ્ટાર્ટ કરશું ને તમને બધું બતાવીશ. તમે વિડીયો બન્યા રહો. તો હેલો મિત્રો, આપણે ધનકવાડાના મેન બોર્ડે આવી ગયા છે. તો હું તમને બતાવું, આખું રેલવે સ્ટેશન બતાવી રહ્યો. તમે વિડીયો જોયું તો આ પણ છે રેલગાડી. બધા કપા રેલગાડી બતાવી, આખી રેલગાડી આખું સ્ટેશન બતાવી બતાવવા. તો આ રેલવે સ્ટેશનનું મેન બોર્ડ એટલે મતલબ અમારા ગામનું મેન બોર્ડ કહેવાય ધનકવાડા. તો હજી આગળથી બતાવો, આખું રેલવે સ્ટેશન ઉપર સડીને બધું બતાવશે. તો વિડીયો બન્યા રહો. ચાલો આપણે અહીંયા સ્ટેશન હજી હળદમાં તો આખું સીટ બહુ લોબું છે. આપણે અહીંયા ઉઠી જવાનું છે હજી હળદમાં, એટલે હું તમને બતાવું. તો આ રેલવે સ્ટેશનનો પગથિયું ને એવું બધું છે, બતાવતો. તમે બન્યા રહેજો, હજી ટ્રેન આગળ લઈ જવાના છે તમને. આખું રેલવે સ્ટેશન બતાવવાનું છે. રેડી? ચલો. તો હેલો ગાઈસ, આ સ્ટેશનના મેન રૂલ છે. એટલે મતલબ કે તમારે ટિકિટ લેવી હોય કે ગમે એ કોમ હોય ને તો અહીં જ થાય. ચલો બતાવ તમે. હા, મેન રૂમ છે. ટિકિટ ને બધા હોય તો ગમે. અને ફરીથી આવી ગયું અમારું ધનકવાડા. હવે આગળ બધું બતાવવાનું. ચલો ગાઈસ, તમારે ટિકિટ લઈને ત્યાં રેલગાડી જવું હોય ને તો પેલું બેસવાનું પણ જવાનું. રેડી? ડાયરેક્ટ ના સડી જતા. કેમેરા છે, પંખા છે, બધું જવા. ખાલી મેન બોર્ડ આવી ગયું ધનકવાડાનું. ગુજરાતી આવે તો ગુજરાતી, અંગ્રેજી, ઇંગ્લિશ બધું છે. વાંચવાનું તમારે ખાલી. તો તમારે આમ જઈને બધા હવે ફરી આપ. હવે ધનકવાડા ધનકવાડા કેટલી જગ્યાએ ધનકવાડા છે કોમેન્ટ કરજો. એટલે તો હજી એક આપણે મેન બોર્ડ લાવવાનું છે. તમે બધું બતાવવાનું છે. ઈ સ્ટેશન મતલબ ઈ બોર્ડેથી મોડી આ બોર્ડ જે આવી ગયા ત્યાં બોર્ડ જોઈ શકો છો. રેલગાડી પડી છે, લગભગ ઉપડવાની છે. બાકી કોઈને ડાયવરિંગ કરવી હોય તો મારા તરફથી આવી જાય. મતલબ તમે ડાયવરિંગ કરવાની. તો ગાઈસ, સ્ટેશન તો તમે જોઈ લીધું છે. તો બીજા બ્લોગની અંદર અમે છે ને તમારે કહો તો ગોમનું આખું તમારે વ્યૂ બતાવશો, અને કે શાળાનું કે મંદિરનું. તો બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો. અને મારું બોલવાનું બધું કેવું લાગ્યું, તમને સારું લાગ્યું હોય તો કહેજો. તો હું અમારા ગામના બધાએ મતલબ આખું વ્યૂ બતાવીશ તમને બીજા બ્લોગમાં. જય માતાજી.